લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કયા ઉપાય કરવાના છે, આરોગ્ય કેવું રહેશે, કયો અંક કયો કલર આપણા માટે ફાયદાકારક રહેશે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ ઘણો સારો સમય લઈને આવ્યું છે. આર્થિક સંપન્નતા વધતી દેખાય છે. આપણા અટકેલા કામો આપણે પૂરા કરી શકીએ. અને મિત્રો, અત્યારે રાહુના ગોચર પહેલાં આપણે ઘણા બધા સારા ફાયદા આપણે લઈ શકીશું. હા, જે લોકો જીદને કારણે યોગ્ય નિર્ણય ન લઈ શકે એવા લોકો માટે આ સમય થોડો અઘરો પણ સાબિત થઈ શકે. તો મિત્રો, જીદ કરવાથી દૂર રહેજો કે હું કહું તે જ ખરું, એ વાત તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. ત્યારે તમારે શનિની અસરમાં તમારી કરેલી મહેનતને સારા ફળમાં રૂપાંતરિત કરવા માટે જ મહેનત કરવાની છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ સમયમાં મળવાનું ઘણું બધું છે, પણ મહેનત વગર કંઈ જ નહીં મળે, એ પણ તમારે યાદ રાખવાનું છે. તો ચોકસાઈ રાખીને ચાલશો તો ઘણા બધા ફાયદા આપણને મળી શકશે. આર્થિક બાબતમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડે, અને મેં કીધું એવું જિદ્દી સ્વભાવ છોડીને ચાલશો તો ઘણા સારા અને મોટા ફાયદા તમે જોડી શકશો. આ સમયમાં બુદ્ધિપૂર્વક કરેલા આયોજનો આપણને ઘણો બધો સારો ફાયદો અપાવી જાય, અને એનાથી આપણે આપણી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકશું. આ સમયમાં જેમના સંતાનો વિદેશમાં ભણે છે એ લોકોએ થોડું સાચવીને રહેવું જરૂરી છે. અત્યારે કદાચ કોઈક એવી ઘટના વિશ્વના પટ પર બનતી દેખાય જેમાં તમારા બાળકો કદાચ પાછા ઘરે આવી જાય, તો આ સમયને તમારે ખૂબ સાચવીને આગળ વધારવાનો છે. અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં કોઈ પણ જાતની કચાશ રાખવી નહીં. નોકરિયાતોએ પૂરતું ધ્યાન આપવાનું, નહીં તો નોકરીમાં પાણીચું મળી શકે છે. મેષ રાશિવાળા માટે સારો સમય પણ સાચવીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ સમય કેવો. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. જીવનમાં કોઈ ખોટો નિર્ણય લેવાઈ ન જાય એની કાળજી રાખવાની છે. ઘણી બધી બહેનો આશા નિરાશાના હિંચકા પર બેસીને જીવતી હોય ને એવો અનુભવ થશે કે નહીં, આ કાર્યમાં મેં ભાગ લીધો છે, હું સફળ થઈશ કે નહીં થાઉં, આ અસમંજસ આ અઠવાડિયામાં ઊભેલી દેખાશે. તે સાથે વડીલ વર્ગ સાથે મતભેદ વધે નહીં એનું ધ્યાન રાખજો, અને પિત્ત વાયુથી બચજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે. વિદ્યાર્થીઓ માટે આ સમય લગભગ તમારી પરીક્ષાઓ ચાલે છે અથવા પૂરી થઈ, બરાબર? તો થોડું ઘણું ધ્યાન અભ્યાસમાં જોડી રાખજો. પરીક્ષા બાકી હોય તો ધ્યાનથી પેપરો લખવા માટે મન એકાગ્ર રાખવું જરૂરી. થોડી મહેનત તમને વધુ સારું પરિણામ આપે. પણ મિત્રો, વિદ્યાર્થીઓ માટે મારે એક ખાસ વાત કહેવાની, ગરમીથી સાચવજો, નહીં તો ગરમીમાં લૂ લાગે અથવા ગરમીથી કોઈક એવા રોગ થાય કે જે આપણે આરામ કરવા માટે કે હોસ્પિટલ જવા માટે મજબૂર કરે. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં અવશ્ય સાચવવાનું છે. અને જેમના રિઝલ્ટ્સ હવે આ થોડા દિવસમાં આવવાના, એ લોકો માટે આગળના સમયમાં કયો અભ્યાસ આપણે જીવનમાં જોડવો, ખાસ કરીને એસએસસીવાળા અને 12માવાળા, હજુ વાર છે એની. પણ જે લોકો એસએસસીમાં જવાના, 9મું ધોરણ પાસ કરીને, એ લોકોએ પણ સમજી વિચારીને પોતાની શાળા કે ભણવાનું સ્થળ નક્કી કરવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ સમયમાં મેષ રાશિવાળાએ ગરમીથી બચવાનું છે.
યોગ્ય સમયે શરીરને માફક આવે એ રીતે પાણી, લીંબુનું શરબત આ તે પીતા રહેવું અને જરૂર પડે તો ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. મિત્રો, વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની છે અને જે લોકોને માથાનો રોગ છે એ લોકોએ અત્યારે બહાર તડકામાં ફરવાનું બને એટલું ટાળવું જરૂરી, અને જરૂર પડે તો વાહનમાં જાઓ અથવા માથા પર લાઇટ કલરની કેપ પહેરીને જશો તો વાંધો નહીં આવે. અને જે લોકો વાહન ચલાવે છે તે લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. અત્યારે જો આપણે બેદરકારી ભર્યું વર્તન રાખીને વાહન ચલાવશું તો આપણને તો ઈજા થાય, પણ આપણા થકી કોઈકને ઈજા પહોંચે એવી સંભાવનાઓ ચોક્કસ છે. અને મિત્રો, પહેલેથી જે લોકો લોહીના રોગથી પીડાય છે એ લોકોએ આ સમયમાં ખૂબ જ સાવધાની રાખવાની. ખાવું પીવું, યોગ્ય સમયે દવા અને યોગ્ય સમયે આરામ, ડાક્ટરની સલાહ આ લેતા રહેવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર, લાલ વસ્ત્ર પહેરવા જોઈએ, અને ન પહેરો તો એક લાલ રૂમાલ સાથે અવશ્ય રાખજો. આ સમયમાં મોટા ભાઈ સાથે સંબંધ બગડે નહીં એની કાળજી રાખવી જોઈએ. મંદિરમાં ચોખા, ગોળ, દૂધ આવી વસ્તુ દાન કરાય. અને મિત્રો, આ અઠવાડિયામાં છે ને વેકેશનનો માહોલ બની જાય તો મહેમાનો આવે, ને મહેમાન આવે તો મીઠું મોડું અવશ્ય કરાવવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. અત્યારે તમારી રાશિમાં ગુરુનું ગોચર ચાલી રહ્યું છે, તેની અસરથી આપણને થોડી તકલીફ પડી રહેલી છે. અત્યારે છે ને કોઈ સાહસ ભરેલા કામમાં સંભાળીને ચાલશો તો બચેલા રહેવાશે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા કૌટુંબિક જવાબદારીઓ નિભાવવામાં પાછા પડતા હોય ને એવો અનુભવ થશે. તો મિત્રો, આ સમયે ધીરજ રાખજો. નારાજ થવાની, નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી. ઘણી વખત એવું થાય છે કે ભાઈ આપણે આપણી જવાબદારી નિભાવી નથી શકતા. એનો મતલબ એવો નથી કે આપણે નિભાવવા નથી માંગતા. કોઈક કારણોસર આપણે એમાં પાછા પડીએ તો એના માટેની તૈયારી આપણે કરીને આગળ ચાલવું જોઈએ. આ અઠવાડિયામાં તમારી આર્થિક અને સામાજિક જવાબદારીઓ વધે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિવાળાને આપણી દુનિયાની જે વાસ્તવિકતા છે એના દર્શન થશે. તો ચોક્કસ આ અનુભવથી ઘણું બધું શીખવા મળશે. તે શીખીને આગળના સમયમાં મજબૂત રીતે આપણે આગળ વધશું. કૌટુંબિક રીતે જોઈએ ને તો આ અઠવાડિયામાં તમારી પર લાગણીઓનું દબાણ વધતું દેખાશે. બહુ ચોક્કસ રીતે કહું છું, આ સમયને આ રીતે સંભાળીને ચાલજો. આ અઠવાડિયામાં જે ઘટનાઓ તમારી સાથે ઘટશે ને તે ઘટનાઓને આપણે વિવેક અને મર્યાદા આ બેના માપથી માપી નહીં શકીએ. તો એ આપણા માટે જરાક અઘરો સમય સાબિત થાય, પણ ઘણું બધું શીખવા મળશે ને આ અઠવાડિયું તમારા અનુભવમાં અઢળક વધારો કરી જશે. વેપારીઓને સારો આર્થિક લાભ થાય. વડીલો તરફથી પણ તમને લાભ મળતો દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખવાની છે અને વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી. કોઈ પણ કારણસર તમારી પર ટેન્શન વધતું હોય ને એવો અનુભવ થાય. તમને થોડી અકળામણ થશે, થોડો ઉશ્કેરાટ આવશે, પણ આ બધી વસ્તુ આપણે મોટું મન રાખીને સહન કરીને આગળ ચાલવાનું છે. કારણ કે આપણે કુટુંબની એકતા જાળવવાની છે અને ઘરમાં સારા સમયે કંકાસ ન થાય એનું ધ્યાન આપણે અવશ્ય રાખવું પડશે. આ અઠવાડિયામાં ઘણી બધી જવાબદારીઓ કુટુંબની તમારી પર આવી શકે છે, અને જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, તે લોકો માટે આ સમય આર્થિક પાસામાં થોડો અઘરો સાબિત થઈ શકે છે. તો આ બાબતો પર પૂરતું ધ્યાન આપજો. ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સમજી વિચારીને, કોઈ પાસે લોન લેવી છે તો એ બને ત્યાં સુધી ટાળવી જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ થોડી મહેનત કરવાની છે. તમે સફળતામાં પાછા પડતા દેખાવ છો તો મિત્રો થોડુંક કમર કસીને ભણવામાં લાગી જાઓ. બસ હવે અઠવાડિયું 10 દિવસ ભણવાનું છે, પછી વેકેશનો પડશે તો થોડુંક ધ્યાન આપીને જે કંઈ બી બાકી છે, કોઈ પરીક્ષા બાકી છે, કોઈ અભ્યાસક્રમ બાકી છે, અત્યારના પેલા નવા સિલેબસ પ્રમાણે
9મું જે પાસ કરીને નીકળ્યા તેના માટે 10મું ધોરણ શરૂ થાય છે, તેના ક્લાસીસો ચાલુ થઈ ગયા છે. તો એ વિદ્યાર્થીઓએ થોડુંક ભણવામાં ધ્યાન જરૂરથી આપવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે ભૂરો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં ગરમીથી બચવાનું છે. ખાવું પીવું જરાક વ્યવસ્થિત રાખજો. બહાર બને ત્યાં સુધી ખાવું નહીં. તળેલા તીખા ખોરાકોથી દૂર રહેશો તો વધુ ફાયદો. આ અઠવાડિયામાં પેટને લગતી આંતરડાને લગતી તકલીફો તમને સતાવી શકે છે. તે સિવાય કરોડરજ્જુને લગતું, મણકાને લગતું, મણકામાં રહેલી ગાદીને લગતા પ્રોબ્લેમ્સ આ અઠવાડિયામાં તમને સતાવી શકે છે. જે લોકોને પિત્ત અને વાયુથી પરેશાની છે ને એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આ પિત્ત વાયુથી તમારી પરેશાની વધી શકે છે. તો આવા લોકોએ પણ ખાવું પીવું અને ચોક્કસ રીતે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળા એ ઉપાયમાં મા લક્ષ્મીની આરાધના. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય ને જો ગાય સફેદ હોય તો વધુ સારું, નહીં તો કોઈ પણ કલરની ગાયની સેવા તમે કરી શકો છો. મંદિરમાં રૂનું દાન કરી શકાય. મંદિરની આજુબાજુ જો કંઈ જરૂરિયાત હોય તો ત્યાં તમે માટી પુરાવી શકો છો. આનાથી પણ તમારા શુક્રને ખૂબ જ સારું બળ મળે. આ અઠવાડિયામાં છે ને આપણા પોતાના ઘરમાં પશ્ચિમની વોલ પર માટી રાખવી જરૂરી. જો પશ્ચિમની વોલ પર માટી હોય તો કોઈ પ્રશ્ન નથી, અને ન હોય તો એક કુંડામાં થોડી માટી ભરીને પણ પશ્ચિમની દિવાલ સાથે આ માટી જરૂર રાખજો. જે લોકોને વધારે પરેશાની બીમારીથી છે એવા લોકોએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા કરવાથી ઘણી મોટી રાહત મળી શકે છે. મિત્રો ઘરે આવેલા મહેમાનોની સેવા, મિષ્ટાન જમાડવું જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખવું. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. અત્યારે ગુરુનું ગોચર આપણાથી 12મા સ્થાનમાં છે અને આપણા દુશ્મન ઘરમાં ગુરુ બેઠેલા છે, તો આની પર ધ્યાન આપણે આપવું પડશે. આ સમયે ખોટા ખર્ચા થઈ શકે છે. આપણે પૈસાની જરૂરિયાત વધી શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચો થશે, પણ મિત્રો ધાર્મિક કાર્યમાં ખર્ચો કરવો એમાં આપણો આડંબર વધે નહીં, એનું ધ્યાન રાખજો. ઘણી વખત ઘણા લોકો એવું કરે છે કે ભાઈ મેં આ ધાર્મિક કાર્ય કર્યું, પેલું કર્યું, અહીંયા દાન કર્યું, અહીંયા પુણ્ય કર્યું, અહીંયા યજ્ઞ કર્યો. એ આડંબર કરવાની જરૂર નથી. ધાર્મિક કાર્ય તમે તમારા સારા માટે કરો છો, તમારા ભલા માટે કરો છો, તો એમાં પ્રાઉડ લેવાની કોઈ જરૂરિયાત હોતી નથી. પણ ઘણા લોકોને મેં આવી રીતના જોયા છે. આ સમયમાં કરેલી મહેનત નિષ્ફળ જતી પણ દેખાય તો આપણે નારાજ થવાની જરૂર નથી. આપણે ધીરજ રાખીને ચાલશું તો વધુ ફાયદો થશે. અને મિત્રો આ અઠવાડિયામાં ઘરના વડીલો સાથે આપનું મન દુઃખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. વેપારની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં વેપાર સારો છે, પણ આપણે કોઈકની સહાય લેવી પડશે અને કોઈનો ઉપકાર આપણે લેવો પડશે. તો આવી પરિસ્થિતિમાં ન જવાય ત્યાં સુધી સારું, પણ લેવું પડે, પણ ઉપકાર કોઈનો લેવો પડે તો લેજો, પણ ધંધો સંભાળજો, જેથી કરીને આવનારા સમયમાં આપણે માર્કેટમાં ટકી શકીએ. આ અઠવાડિયામાં છે ને આપણે બહુ ભૌતિક સુખ પાછળ આપણે ધ્યાન નથી આપવાનું. કદાચ ભૌતિક સુખ ઓછું મળે, કોઈ સુખ સગવડ ઓછી મળે તો ચાલે, પણ આપણે ખોટા ખર્ચા નથી કરવાના અને ભૌતિક સાધનો પાછળ પૈસા ખર્ચવાના નથી. એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને આપણે વેપારમાં, નોકરીમાં સારું કામ કરી શકીએ ને એની પર પ્રયત્ન કરવાના છે. ને આ પ્રયત્ન જો તમે કરશો ને તો તમને ચોક્કસ સારી સફળતાઓ મળશે અને ચોક્કસ આપણે આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવી શકશું. આ અઠવાડિયામાં કોઈ દસ્તાવેજ કરવાનો હોય, કોઈ કાયદાકીય કામ હોય તો સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. થોડીક ધીરજ રાખીને ચાલવાથી આપણે ઘણું બધું મેળવી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું મધ્યમ કહીએ ને તો ચાલે, કારણ કે કોઈ બહુ મોટો ફાયદો નથી દેખાતો ને કોઈ બહુ મોટું નુકસાન નથી દેખાતું. ઉલટાનું કોઈ અંગત સમસ્યાઓ હોય બહેનોની તો એમાં સમાધાન આવે છે,
એનો ઉકેલ આવે છે. તો આ એક ફાયદો પણ મળે. આ અઠવાડિયામાં બહેનોએ ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું પડશે અને એની પાછળ સમય આપવો પડશે. તે સિવાય બાળકોની પરીક્ષાઓ લગભગ પૂરી થવા આવી છે, તો એ જવાબદારીઓમાંથી તમે મુક્ત થશો. આ અઠવાડિયામાં છે ને તમારા ઘરમાં જે યુવાન બહેનો છે, નણંદો છે, દિયર છે, એવા પાત્રની સાથે તમારે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. આ લોકોના માનસ પટ પર કંઈક ખોટા વિચારો સળવળ કરી રહ્યા છે, એની પર ધ્યાન આપજો કે કંઈ કોઈ ખોટા કાર્ય ન થાય અને એના ખોટા પરિણામ પરિવારે ભોગવવા ન પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સરસ. કરેલી મહેનતનું મીઠું ફળ ચાખવાનો સમય બહુ જ નજીક. રિઝલ્ટ આવશે અને સારા પરિણામો સાથે તમે આગળના વર્ગમાં જવાના છો. તો અત્યારે હરવા ફરવાનો પ્રોગ્રામ હોય તો ગરમીથી બચીને ચાલજો અને બપોરે બને ત્યાં સુધી જે આકરો તાપ પડી રહ્યો છે એમાં રમવા નહીં જતા. વહેલી સવાર કે મોડી સાંજે રમો તો વાંધો નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે નારંગી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં શારીરિક રીતે નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાય છે. જે લોકો પહેલેથી પિત્તવાયુના ભોગી બનેલા છે એ લોકોને કદાચ આ સમયમાં થોડી પરેશાની વધી શકે છે. જે લોકોને હાર્ટને લગતા પ્રોબ્લેમ છે એ લોકોએ આ સમયમાં સાચવીને રહેવાનું છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબિન ઓછું છે એ લોકોએ પણ આ સમયમાં સાચવવું અને યોગ્ય સમયે યોગ્ય રીતે પાણીનો ઉપયોગ શરીર માટે કરજો. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા થોડા માનસિક રીતે ટેન્શનમાં રહેતા દેખાય છે. તો માનસિકતાને સાચવી રાખજો. નેગેટિવ વિચારો મનમાં પ્રવેશે નહીં એની કાળજી રાખજો અને ખાવા પીવામાં ધ્યાન રાખશો તો લગભગ આ અઠવાડિયું તમને સરળતાથી પસાર કરી લેશો. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં લીલા રંગનો ઉપયોગ વધુ નહીં કરતા. પક્ષીઓને લીલા મગ ચણમાં નાખો, લીલા મગનું દાન કરો. તમે જે દેવી દેવતાઓમાં માનો છો, તમારા ઈષ્ટ છે, તમારા કુળદેવી છે, એવી જગ્યાઓએ તમારે સુગંધિત પુષ્પો અર્પણ કરવા જોઈએ. ફૂલમાં બુધની ઓરા છે ને ફૂલનું દાન અથવા ફૂલોનો ઉપયોગ આપણા જીવનમાં બુધની ઓરાને મજબૂત કરી જાય છે. ગાયને લીલું ઘાસ ખવડાવો, શાકભાજી ફળ ફળાદી દાન કરી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું આમ ઘણું સારું છે. આર્થિક બાબતોમાં થોડીક સંકળામણ પછી તમને મોટા ફાયદાઓ મળતા દેખાય છે. ઘણા સારા કામ કરી શકશો. પણ અત્યારે જે શનિ રાહુ ભેગા થઈને ચાલી રહ્યા છે ને એની અસર તમારા કામોમાં આવતી દેખાય છે. અત્યારે ઘણા બધા કામો એવા હશે કે જે ભાઈ કામો પૂરા થઈ જશે, સારો આર્થિક લાભ મળશે, પણ છેલ્લે જઈને ક્યાંક ને ક્યાંક એ અટકી જાય. તો મિત્રો, અત્યારે શનિ રાહુનો જે શ્રાપિત યોગ ચાલી રહ્યો છે એની પર આપણે ધ્યાન આપવાનું છે અને એની અસર આપણા પર ન થાય એના માટે કાળજી રાખીને ચાલવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળામાં જે ખાસિયત છે ને તે ઉભરીને આવશે. વધુ સમય સ્થિર રહેવાની જે જરૂરિયાત હોય ને એ કર્ક રાશિવાળામાં ના હોય અને આ અઠવાડિયામાં એ આપણે દેખાશે. સ્થિર થઈને નહીં રહો તો મુશ્કેલીઓ સર્જાશે. તો થોડીક સ્થિરતા લાવવી જરૂરી દેખાય છે. આ સમયમાં તમે તમારી કાર્યપદ્ધતિને નવું રૂપ આપશો અને એ કાર્યપદ્ધતિ તમને આગળના સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયાની સફળતા તમારી સ્વભાવની અનુકૂળતાઓને વધારવા માટે છે. એનો ઉપયોગ કરજો અને એનાથી જ તમને ફાયદો થશે એ તમારે લખી લેવાનું. આ અઠવાડિયામાં છે ને આપણી કાર્યપદ્ધતિ ભિન્ન દિશાના પ્રવાસી જેવી થઈ જાય. બધી જ દિશામાં આપણે પ્રવાસ કરવો પડે એવી વિચારધારા બનાવવી પડે, એવી કાર્યપદ્ધતિ બનાવવી પડે, તો જ આપણે સફળ થઈ શકીએ. આ અઠવાડિયામાં આપણે આપણી મહેનતની પુરુષાર્થની દિશા નક્કી કરીશું અને એમાં આપણે સફળ થઈશું.
વેપારીઓએ આ અઠવાડિયામાં થોડું સાચવીને આગળ ચાલવું જોઈએ. માલનો ખોટો ભરાવો કરવો નહીં અને દેશ દુનિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવું જરૂરી બનશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ બહેનો આ અઠવાડિયામાં ખુશ નહીં રહી શકે, કારણ કે કંઈક નાની મોટી સમસ્યાઓ કુટુંબ તરફથી તમને સતાવે ને એનો સામનો કરતાં તમને તકલીફ પડે. તબિયતની કાળજી રાખજો. પરિવારના સભ્યોની તંદુરસ્તી સાચવવી જરૂરી બનશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું. ઘણા બધા દિવસ પછી તમને ભણવામાંથી છુટ્ટી મળતી દેખાય છે. ઘણા બધા નાના બાળકોની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, તો તમારે એ બાબતમાં સંભાળીને આગળ ચાલવાની જરૂરિયાત. સંભાળવાનું ફક્ત ને ફક્ત તબિયતની બાબતમાં. ગરમીની અસરથી નુકસાની ન થાય એની કાળજી રાખજો. બાકી જે લોકોની પરીક્ષા બાકી છે એ લોકોએ થોડું ધ્યાન આપીને પરીક્ષાઓ પૂર્ણ કરવી, અને જે લોકો 9માંથી 10માં આવ્યા છે એ લોકોએ 10મા ધોરણની તૈયારીમાં લાગી જવું જોઈએ. એ જ રીતે 11મું પાસ કરીને 12માં જશો એ લોકોએ પણ પોતાની તૈયારી કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કર્ક રાશિવાળાએ થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે. લોહીની કમીને કારણે કદાચ તબિયત બગડી શકે છે. શારીરિક કમજોરીઓ વધતી દેખાય છે. વિચારોમાં ઉશ્કેરાટ આવે, પણ ત્યાં આપણે ધીરજ રાખશું અને વિચારો પર કંટ્રોલ કરશું. તમારી માનસિક સ્થિતિ બગડવા નહીં દેતા. જો તમારી માનસિક સ્થિતિ બગડશે તો તમારા કુટુંબના સભ્યો તમારી પાસે પોતાની મનગમતી વાતો મનાવી લેશે. તો મિત્રો બહુ જ સજાગ રહેવાનું છે આ અઠવાડિયામાં. તો સાવધાની જરૂર રાખજો. વાહન ચલાવવામાં સંભાળવું, કોઈને ઈજા ન થાય અથવા આપણને મોટી ઈજા ન થાય એની ખાસ કાળજી રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ શિવજીનો અભિષેક દૂધમાં મધ નાખીને કરવાનો છે. બરાબર. તમારી રાશિમાં મંગળનું ગોચર છે, તો મંગળ એ મધ સાથે જોડાયેલા છે. તો દૂધમાં મધ નાખીને ભગવાન શિવનો અભિષેક આ અઠવાડિયામાં તમને બહુ મોટી રાહત આપી જાય. કોઈ ગરીબોને દૂધ પીવડાવજો. નાના નાના બચ્ચાઓની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા, માતા જેવી કોઈ વિધવા સ્ત્રીની સેવા. આપણી માતા હોય તો રોજ આશીર્વાદ લેવા ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ખાવાનાની થાળીમાં ભોજન એઠું નથી મૂકવાનું. આ વાત ખાસ ધ્યાન રાખજો. અને જુઠ્ઠું બોલીને પોતાનું કામ પૂરું કરવાની કોશિશ નહીં કરતા, નહીં તો અપમાન સહન કરવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું આમ ઘણું સારું છે, પણ થોડીક કાળજી રાખવી પડશે. પોતાની જાતની સંભાળ રાખવી પડશે. આ અઠવાડિયામાં છે ને તમારા કર્મના ક્ષેત્ર પર તમારે ધ્યાન આપવાનું છે. થોડો પુરુષાર્થ તમને બહુ સારું પરિણામ આપી જશે. જો તમે પુરુષાર્થને વેગીલો બનાવો ને તો તમને ઘણી મોટી આર્થિક સહાય મળતી દેખાય છે. અને આર્થિક સહાય મળતી રહે એના માટે તમારે તમારા કર્મની ગતિને આગળ ચલાવવી પડશે, અને એના કારણે જ તમને ફાયદાઓ આ અઠવાડિયામાં મળતા દેખાશે. જે લોકો પહેલેથી જ કાનૂની બાબતોમાં ફસાયેલા છે એવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાનું. તમે આ અઠવાડિયામાં આનાથી બચવાની કોશિશ કરશો, પણ આ કોશિશો નિરર્થક સાબિત થાય. તેના કરતાં વધારે સારું છે કે આપણે એનો સામનો કરી લઈએ અને એના માટે જે કંઈ યોગ્ય કાર્યવાહી હોય તે આપણે આગળ વધારીએ તો આપણે એમાંથી નીકળી પણ શકીએ, બચી પણ શકીએ. આ અઠવાડિયામાં છે ને એક વિચિત્ર ઘટના તમારી સાથે ઘટવાની શક્યતાઓ છે કે તમારે જે જગ્યા પર યોગ્ય વ્યવહાર કરવાનો છે એ વ્યવહાર કદાચ તમે કરવા માટે તૈયાર ન થાઓ, અથવા તમે એક વ્યવહાર કરવામાં ચૂક કરી જાઓ તો એનાથી નુકસાન થાય. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને જો આવું થશે ને તો તમારી પ્રતિષ્ઠા ઘટતી જશે. તો આ બાબતોને બહુ ચોકસાઈપૂર્ણ જીવનમાં ઉમેરીને, જોઈને, વિચારીને ચાલજો. આર્થિક પરિસ્થિતિએ જોઈએ ને તો આ અઠવાડિયું સામાન્ય છે. જરૂરિયાતમાં તમને એમ થશે કે ભાઈ ક્યાંથી આવશે, પણ સગવડો થતી જશે, પૈસા આવતા જશે,
તમે ચૂકવતા જશો, વ્યવહાર સાચવતા જશો, પણ ખૂબ સાવધાનીપૂર્વક, બરાબર. નાનકડી ચૂક તમને આ વ્યવહારમાં નુકસાની આપી શકે છે. આ અઠવાડિયામાં એક નાનકડી સલાહ: કોઈ નવા કામ, નવા જોખમ કરવા નહીં. અત્યારે શનિ આપણાથી 8મા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, તો ખોટા આર્થિક જોખમ બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે છે ને, આ અઠવાડિયું થોડું કસોટીરૂપ સાબિત થતું દેખાય છે. તમારી ઈમાનદારી પણ તમને સાથ નહીં આપે. તો આ અઠવાડિયામાં બને એટલું સાચવીને રહેવાનું છે. બહેનોએ કોઈ પણ કામ આગળ પડીને માથા પર લેવાનું નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં છે ને, તમારી પાસે જે કંઈ પણ આવે છે, સંબંધો આવ્યા તો એને નિભાવી લો, નાણાં આવ્યા તો તેને સાચવી લો, આની પર ધ્યાન આપવાનું. આપણે આ અઠવાડિયામાં કોઈ આગળ પડીને કામોમાં ભાગ નથી લેવાના, કારણ કે એ કામમાં નિષ્ફળ જઈએ ને તો બધું દોષારોપણ પણ આપણી પર આવે. આ અઠવાડિયામાં છે ને, તમારે એક બહુ મોટી શીખ મળવાની છે. પોતાનું કોણ છે ને પારકું કોણ છે ને, એનો ભેદ દૂર થઈ જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. નાના વિદ્યાર્થીઓની લગભગ પરીક્ષાઓ પૂરી થઈ ગયેલી છે અને અત્યારે એ લોકો રાહતભર્યો શ્વાસ લઈ રહ્યા છે. બચ્ચાઓ આખા વર્ષના ટેન્શનમાંથી મુક્ત થઈને અત્યારે રમવામાં, હરવા ફરવામાં ધ્યાન આપી રહ્યા. જે લોકોની પરીક્ષા બાકી છે માધ્યમિકમાં કે એમાં, એ લોકોએ થોડું ધ્યાન આપીને પરીક્ષાઓ પૂર્ણ કરવાની છે. જે લોકોને 10મામાં પ્રવેશ લેવાનો છે, 12મામાં પ્રવેશ લેવાનો છે, એ લોકોના ક્લાસીસ લગભગ શરૂ થઈ ગયા છે. એવા લોકોએ પણ એની પર ધ્યાન આપવું અને અભ્યાસમાં આગળ વધવું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ ને, તો આ અઠવાડિયું થોડું નબળું પુરવાર થઈ શકે છે. માનસિક દબાણ ખૂબ વધતું દેખાય છે. માનસિક દબાણને કારણે આપણી સ્વસ્થતા પર અસર આવે અને ઘણા બધા દબાણની હેઠળ કામ કરવાથી આપણે થાકનો અનુભવ થાય, માનસિક થાક લાગે, શારીરિક થાક લાગે અને આ બધાને પહોંચી વળવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરવા પડે. પણ મિત્રો, થોડીક સાવધાની રાખીને ચાલજો. જરૂર પડીએ ઘરના વડીલની, ઘરના બાળકોની કે તમારા ખાસ નજીકના મિત્રો, સ્નેહીઓની મદદ લેજો, પણ ખોટી રીતે માનસિકતા બગાડતા નહીં. આ અઠવાડિયામાં કોઈક જગ્યા પર આપનું માનભંગ થાય, એ પણ આપણા માનસિક પર અસર કરી જાય અને એનાથી પણ આપણે થોડી ઘણી તકલીફ ભોગવવી પડે. તો આવી પરિસ્થિતિમાં બને ત્યાં સુધી કોઈ અગત્યના નિર્ણય નહીં લેવા, કોઈ અજાણી જગ્યા પર ફરવા નહીં જવું, વાહન ચલાવતી વખતે સંભાળવું અને જે લોકો પહેલેથી જૂના રોગથી પરેશાન છે, એ લોકોએ યોગ્ય સમયે યોગ્ય સલાહ, ડાક્ટરી સલાહ અને દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને ગોળ નાખેલું જળ ચડાવવું જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને નમસ્કાર કરવા જોઈએ. આ અઠવાડિયામાં જે લોકોનો શનિ નબળો છે અને સિંહ રાશિવાળાએ પણ આ કામ કરવું જોઈએ. સૂર્યને જલ ચડાવો ને, તેમાં 2 ટીપા સરસવના તેલના નાખીને પણ તમે આ અઠવાડિયામાં ચડાવી શકો. જેનાથી પણ તમને મોટો ફાયદો મળે. રીત રિવાજોનું પાલન, સૂર્યનું દાન, ઘઉં, ગોળ, તાંબુ દાન કરી શકાય, લાલ વસ્ત્ર દાન કરી શકાય, ઘઉં ગોળમાંથી બનેલી વાનગી આપને કોઈ ગરીબને ખાવા આપી શકીએ અને સૂર્યના જાનવર વાંદરો અને કાળી કીડી અને ખાવાનું ખવડાવવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં ગ્રહોનું જે ગોચર છે ને, તે સરસ સાથ આપતું દેખાય છે. વેપારીઓનો વેપાર વધે, વેપારમાં સારી આવક થાય, કોઈ નવા ઓર્ડર લઈ શકાય, નવા ઓર્ડરો આપી શકાય. આ અઠવાડિયામાં આપણા ભાગ્યને વધારવા માટેની ઘણી બધી તકો આપણી સામે આવે અને જો આપણે એને ઝડપવામાં સફળ થયા તો આપણે આપણા ભાગ્યના ફળમાં વધારો કરી શકીએ. આ અઠવાડિયામાં છે ને, કન્યા રાશિવાળાને ધાર્મિક કાર્યો પ્રત્યેનો લગાવ થોડો વધે.
તો એમાં પણ આપણે ધ્યાન આપીશું અને ધાર્મિક કાર્યનો લગાવ વધે ને ત્યારે આપણે એમાં ભાગ લઈએ અને ભાગ લઈએ તો આપણા મનને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એ લોકોએ થોડું સાચવીને ચાલવાનું, ભાગીદારોમાં મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જો તમે ધ્યાન નહીં રાખો તો થોડીક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપણી બચત ઘટતી દેખાય તો બચત ઘટે નહીં ને એવા નિર્ણય લેજો ને એ રીતના જ થોડી મહેનત કરીને આગળ વધજો. આ અઠવાડિયામાં છે ને ધર્મની સાથે સાથે કર્મ પર ધ્યાન આપવાનું છે, જેથી કરીને આપણા જે માનવ જીવનનું જે એક કહીએ આપણે એનું બેલેન્સ કહીએ એને જાળવી શકીએ. કે માનવ જીવનમાં આપણે ધર્મ તો કરીએ પણ કર્મ ન કરીએ તો એનું ફળ ભગવાન આપતા નથી, તો એની પર પણ આપણે ધ્યાન તો આપવું જ પડશે ને. આ અઠવાડિયામાં જો તમે ધ્યાન નહીં આપો ને તો તમને પોતાને સમજ નહીં પડે ને એવી કોઈક મુશ્કેલી તમને સતાવી શકે. તમને એમ ખ્યાલ આવશે કે કંઈક મને પરેશાની છે પણ કઈ એ ખબર નહીં, એ બધું ગુપ્ત રહી જાય. અને આ પરિસ્થિતિ છે ને માનવ માટે બહુ આકરી હોય છે, કારણ કે ખબર પડે તો એ સમસ્યાનું નિદાન થાય, પણ ખબર જ ન હોય તો માનસિકતા અહીંયા થોડી બગડી જાય. એની પર કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં પરિવારમાં વડીલો તરફથી તમને લાભ જરૂર મળે. આ અઠવાડિયામાં જે કૌટુંબિક બાબતો છે ને એમાં તમને ફાયદો તો થશે, પણ એ ફાયદાનો લાભ તમે નહીં મેળવી શકો, બાકીના કુટુંબના સભ્યો ચોક્કસ એનો લાભ મેળવશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. બહેનોમાં છે ને એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ પ્રગટતો દેખાય છે ને આના લઈને એ લોકો ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળે અને આ અઠવાડિયાની દરેક સમસ્યાઓનો હલ જાતે શોધીને એમાંથી બહાર નીકળશે. આ અઠવાડિયામાં કદાચ બહેનો જે કંઈ પગલાં લઈને એ કદાચ ઘરના વડીલોને ના ગમે, પણ પરિણામ આવ્યા પછી એના માટે શાબાશી પણ વડીલો આપશે. આ અઠવાડિયામાં કદાચ કોઈક એવા સ્વાર્થી સંબંધોને આપણે ગુમાવવા પડે, વાંધો નથી, પણ પરિવારની એકતા આપણે જાળવવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સરસ. પરીક્ષાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. 2-4 જ એવા કંઈક ધોરણો કે સ્કૂલો બાકી છે જેની પરીક્ષા હજુ પેન્ડિંગ છે, એ લોકોએ પૂરી કરવાની છે અને આગળના વર્ગમાં જવા માટેની તૈયારીઓ શરૂ કરવાની. મિત્રો વેકેશન પડવાની તૈયારી, વેકેશન પડશે પછી તમારે આગલા ધોરણમાં અભ્યાસ માટે આગળ જવાનું છે. તો જે લોકોને વિષય પસંદ કરવાના છે, જે લોકોએ પોતાનું કેરિયર બનાવવા માટે લાઈનો પસંદ કરવાની, એવા વિદ્યાર્થીઓએ સજાગતા રાખવાની છે. સમજ ન પડે તો તમારા શિક્ષકો વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયું થોડું મધ્યમ છે. નાની મોટી શારીરિક તકલીફો સિવાય કોઈ મોટો રોગ પરેશાન નથી કરતો. વાહન ચલાવવામાં સંભાળવાનું, તડકાની અસરથી બચવાના પૂરેપૂરા પ્રયત્ન કરવા, એના ઉપાય કરવા. જે લોકોને બ્લડ પ્રેશર છે, હાર્ટને લગતી સમસ્યાઓ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. ચંડીપાઠનું વાંચન, દુર્ગા સપ્તશતીનું વાંચન, મંદિરમાં દૂધ, ચોખા એ વસ્તુઓ દાન કરી શકાય. ઘરમાં મની પ્લાન્ટ અને તુલસી રાખવાની હોય તો તેને કાઢી નાખજો. ગાયની સેવા, પોતાના કુળદેવીની સેવા, એમના આશીર્વાદ. અને મિત્રો આ અઠવાડિયામાં લીલા રંગનો વધુ ઉપયોગ નહીં કરતા અને મોકો મળે તો હિજડાના આશીર્વાદ જરૂર લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો,
એવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી. ઘણા બધા પાસાઓ જે ઉપર નીચે હતા તે સરખા કરવા માટે આપણે સમય મળી જાય એને કરી શકીએ. વડીલો સાથે આપણે સલાહ લઈને ચાલશું તો ચોક્કસ આપણે આપણા વેપારમાં ધંધામાં ફાયદો મેળવી શકીશું. જે લોકોની પાસે સ્થાવર મિલકત ઘણી બધી છે એ લોકો માટે આ સમય થોડો પડકારજનક સાબિત થાય. આની જાળવણી કરવામાં તમે નિષ્ફળ થતા દેખાવ છો. આ અઠવાડિયામાં નોકરીમાં વેપારમાં કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ તમારા સુધી પહોંચે અને અઠવાડિયાની શરૂઆત તમારા માટે આર્થિક રીતે પણ સારો ફાયદો લઈને આવે. આ અઠવાડિયામાં એક સૌથી મોટો ફાયદો છે આરોગ્યની બાબતમાં. તબિયત સારી રહે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધતી દેખાય છે. સામાજિક કામોમાં કોઈ એવી ઘટના ઘટે જે તમારા વ્યક્તિત્વને, તમારી માન પ્રતિષ્ઠાને, માન સન્માનને ઠેસ પહોંચાડી જાય તો અહીંયા સાવધાની રાખજો. તમારા પોતાના વાણી વર્તન પર જેટલો અંકુશ રાખશો એટલો ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને વડીલોની સલાહ લેવાની તો મેં કીધી જ તમને, પણ વડીલો સાથે મનદુખ ન થાય એની કાળજી પણ રાખવી જરૂરી દેખાય છે. ઘર કુટુંબની જવાબદારી સંભાળતા આપણે આપણી માન મર્યાદા વટાવી ન જઈએ ને એની કાળજી રાખવાની છે. અને આ ઘટનામાં વડીલો સાથેનો સંઘર્ષ વધે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. આવકની બાબતમાં જોઈએ તો થોડી ચડાવ ઉતારની પરિસ્થિતિ જોવા મળે. 2 દિવસ આવક સારી તો એકાદ દિવસ ન પણ થાય. ધંધાને સેટ કરવામાં સફળ થશો જેનો લાભ તમને આગળના સમયમાં મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. ઘર ખર્ચની બાબતમાં તમારી કસોટી થતી દેખાય છે. પૈસા ઓછા આવે, ઓછા મળે અને ઘર ચલાવવું પડે. પણ બહેનો હોશિયાર હોય છે. એ લોકો કરકસર કરીને કે પોતાની બચતમાંથી કંઈક વાપરીને પણ ઘર ચલાવી લે છે. ચોક્કસ આ અઠવાડિયામાં ખોટા ખર્ચાઓથી દૂર રહેશો તો ચોક્કસ તમે આ લેવલ જાળવી શકશો. આ અઠવાડિયામાં કૌટુંબિક સંબંધોને જાળવવામાં બહેનો સફળ થશે અને એનો સારો લાભ તમને મળશે. આ અઠવાડિયામાં તમારે મહેમાનોની મહેમાનગતિ કરવાની છે તો ત્યાં તમને થોડી અડચણો પડે પણ આનંદ તમને સારો મળતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સરસ. ઘણી બધી જે ટેન્શનવાળી વાત હતી એ બધી પૂરી થઈ ગઈ. પરીક્ષાઓ પતી ગઈ, એ થઈ ગયું. રિઝલ્ટની રાહ જોવાઈ રહેલી છે. રિઝલ્ટ તમને ખબર છે કે ભાઈ હું પાસ થવાનો જ છું ને દીકરીઓએ પણ આ વર્ષમાં સારો દેખાવ કરેલો જ છે તો ચોક્કસ તમને એમાં ફાયદો મળશે ને તમને આગલા ધોરણમાં જવાની તૈયારી કરવાનો એક સરસ મોકો પણ તમને મળશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અભ્યાસમાં આગળ વધો. વેકેશનના સમયમાં થોડું હરું ફરી લો, નાનકડો કોઈ પ્રવાસ કરી લો, પણ ગરમીના મારથી આપણે બચવાની જરૂરિયાત છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું થોડું મધ્યમ છે. નાની મોટી તકલીફો પડે. પિત્ત વાયુનો પ્રકોપ વધતો દેખાય. પેટને લગતા રોગો આપણને સતાવી શકે તો ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. બને ત્યાં સુધી બહાર ખાવાનું ટાળવું જોઈએ.
પિત્તનો પ્રકોપ વધે ને તો તાત્કાલિક એની પર ધ્યાન આપજો, નહીં તો આ પિત્તને કારણે કોઈક નવી બીમારી તમારા શરીરમાં ઘર કરી જાય તો નવાઈ નહીં. પાચન શક્તિ નબળી પડતી દેખાશે તો એની પર પણ ધ્યાન આપજો. હલકો ખોરાક ખાવો, રાત્રે બને ત્યાં સુધી બહુ ભારે ખોરાક ખાવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એને ખાવાનું ખવડાવવું જોઈએ. દહીં, રૂ, ઘી, માખણ આવી વસ્તુ આપણે મંદિરમાં દાન કરી શકીએ. સફેદ કોટન કપડામાં એક મુઠ્ઠી અક્ષત બાંધીને જો મંદિરમાં દાન કરીએ તો પણ આપણને ફાયદો થાય. સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી શકાય. ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાય. સાથે એક સફેદ રૂમાલ રાખવો અને સફેદ સ્વચ્છ સુઘડ કપડાઓ પહેરીને આ વર્ષ સફેદ સ્વચ્છ સુઘડ કપડાં પહેરીને આ અઠવાડિયું આપણે પસાર કરવું જોઈએ. અને મિત્રો મન શાંત રાખજો, ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી થતી દેખાય છે. વેપારમાં, નોકરીમાં મોટી રાહત મળતી દેખાય છે. પણ મિત્રો અત્યારે ગુરુ 7મા સ્થાનમાં છે તો એની અસર પણ આપણી પર આવતી દેખાશે. આ અઠવાડિયામાં છે ને તમારા અંતર્મનમાં કંઈક નાની મોટી હિલચાલ થતી દેખાય ને એનાથી તમારી શારીરિક જે તબિયત છે ને એમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવી શકે જ. તો અહીંયા થોડુંક ધ્યાન આપજો. મનમાં, અંતર્મનમાં જ્યારે પણ ગળમથલ આવે ને ત્યારે આપણા શરીર પર એની અસર આવે છે. આ સમયમાં સામાજિક સંબંધો બગડે નહીં એની કાળજી તમારે ચોક્કસ રાખવી પડશે. જો આ બાબતોમાં તમે નિષ્ફળ જાઓ તો તમારે પેટને લગતા, આંતરડાને લગતા રોગોને ભોગવવા પડે. આ અઠવાડિયામાં વેપાર સારો થશે. આવક તમારી જે સરેરાશ આવક છે તેને જાળવી શકશો. પણ મિત્રો આ અઠવાડિયામાં મોટા આર્થિક જોખમો કરવા નહીં. કોઈ ખોટું સાહસ ક્યાંય પણ કરતા નહીં. આ અઠવાડિયામાં છે ને પૈસો અને નસીબ આ બેનો સમન્વય કરવામાં આપણે નિષ્ફળ જઈએ ને ત્યારે આપણે વિચારીએ કે શું મારા નસીબમાં પૈસા નથી. એવું કંઈ જ નથી હોતું. પણ આપણે આપણી જે ગતિ છે ને એમાં ફેરફાર કરીએ ત્યારે એમાં કંઈ નાની મોટી તકલીફ આવે, આપણા નસીબમાં કંઈક કોઈ ગ્રહનું ગોચર આપને જરાક નબળું પાડી જાય ત્યારે. પણ આ પરિસ્થિતિઓ કાયમ નથી રહેતી, એને આપણે ધ્યાનમાં રાખવાનું. તો નાનકડા બદલાવથી ક્યારે પણ માનવે હળબળાટમાં આવીને કોઈ ખોટા નિર્ણય ન કરવા જોઈએ. એની કાળજી રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં પારિવારિક સંબંધોમાં લાગણીઓનું દબાણ તમારી પર વધતું દેખાશે, એને નિભાવજો. આ સમયમાં પરિવારમાં જે ઘટનાઓ ઘટશે ને તેમાં આપણને ખ્યાલ આવશે કે ભાઈ કોણ કોના માટે કેટલી લાગણીઓ રાખીને ચાલે છે. તો એ અંદાજ તમને મળી જશે આ અઠવાડિયામાં. જે લોકો પહેલેથી કાયદાકીય બાબતોમાં ફસાયેલા છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે અને કાયદાકીય બાબતોમાંથી બહાર નીકળવાની તૈયારી કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં એક નાનકડી વાત ખાસ ધ્યાનમાં લેવાની છે. બાળકો સાથે નાના મોટા મનદુખના બનાવો બનવાની શક્યતા છે. તમે કહો, બાળક ન માને તો તમને ખોટું લાગે, તમે કંઈ ધમકાવો તો તમને ઘરના વડીલ કંઈ તમને તકલીફ આપે અથવા બે વાતનો ઠપકો આપી જાય. બધી બાબતોમાં કંઈક નાની મોટી ઊંચની જાય. મન મોટું રાખજો. બાળકો માટે ઘરમાં ક્યારે પણ વડીલો વચ્ચે વાદ વિવાદ થવો ન જોઈએ. આ અઠવાડિયામાં છે ને બહેનો આશા અને નિરાશા વચ્ચે થોડીક પીસાતી દેખાશે. પણ થોડુંક મન મોટું રાખીને ચાલવું આપણા માટે જરૂરી બને છે. કારણ કે આપણા ભારત દેશમાં સૌથી વધારે સહન સ્ત્રીઓ જ કરે છે. તો બહેનોએ આ અઠવાડિયામાં થોડીક લાગણી વધેરવી પડે એવું કહું તો ચાલે. આ અઠવાડિયામાં બસ એક વાત ખાસ ધ્યાન રાખજો, કોઈક એવી ઘટના ન ઘટે જેમાં તમારી સ્વતંત્રતા જોખમમાં આવે. આ નાનકડી લાઈન બહેનો સરસ રીતે સમજી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું.
વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. પરીક્ષાઓ લગભગ નાના છોકરાઓની પતી ગઈ છે. જેની બાકી છે તે લોકો ધ્યાન આપીને પૂરી કરે. આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું, અભ્યાસ બાબતે કોઈએ પણ નિર્ણય લેવામાં ઉતાવળ નથી કરવાની. થોડી રાહત રાખીને નિર્ણય લેશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. આ સમયમાં વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવાનું તે કદાચ થોડી ધીમી ગતિ આવે પણ સારું આવશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક અને 8 નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ જે લોકોને પ્રેશર, ડાયાબિટીસ એવા રોગ છે એ લોકોએ આ સમયમાં સાચવવાનું છે. જે લોકોને પહેલેથી ગરમીથી તકલીફ છે એવા લોકોએ પણ આ સમયમાં સાચવવાનું છે. વૃશ્ચિક રાશિ અગ્નિની રાશિ છે, તો આવા લોકોને હંમેશા શરીરમાં થોડી ગરમી તો હોય જ, લોહી થોડું ગરમ હોય અને ગરમીની સિઝનમાં વધુ તકલીફ પડે તો ગરમીથી સાચવજો. આ અઠવાડિયામાં તમારા અંગત સંબંધો તમારી તબિયત બગાડી ન જાય એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે. અને મેઇન ખાસ વાત, નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે, નહીં તો એ તમારી તબિયત પર અસર કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, મીઠો પ્રસાદ ચડાવવો જોઈએ, કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ. અને જેની તબિયત પહેલેથી ખરાબ હોય, જેને મહારોગ થયો હોય એવા લોકો એક નાનકડી માટીની કુલ્લી, એમાં મધ ભરવું છે, ઉપર કોળિયું ઢાંકી માથા પરથી ઓવારી અને વિરાન જગ્યામાં દબાવી જોઈએ. એનાથી તમારા રોગમાં મોટી રાહત મળશે. ગાયત્રી પાઠ કરવો જોઈએ. બહેનોએ રોટલી બનાવતા પહેલાં તવી પર પાણી છાંટવું ખૂબ જરૂરી. ભાઈની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ થોડુંક સાચવીને ચાલવું પડશે. અત્યારે 29/3થી જે શનિ આપણા ચોથા સ્થાનમાં આવ્યા, લોઢાના પાયાની 2.5 વર્ષની પનોતી શરૂ થઈ. આ પનોતી આપણને થોડી ઘણી પરેશાની આપી શકે છે, આપણા આર્થિક પાસાઓ પર અસર કરી શકે છે. આ સમયમાં છે ને ધનરાશિવાળા માટે આંતરિક, માનસિક અને શારીરિક તકલીફોમાં થોડો બદલાવ આવે અને એ વધતી દેખાય. આ અઠવાડિયામાં સ્થાવર મિલકતો અંગેના કામકાજો રોકાવટમાં આવે, અવરોધ આવતો દેખાય છે. આ અઠવાડિયામાં ધીરજથી કામ લઈશું તો નકારાત્મક પરિણામોથી ચોક્કસ આપણે બચી શકીએ. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા અઘરા કામોને સરળ બનાવવા પર ધ્યાન આપવાનું, એ બાબતમાં તમારે વધુ મહેનત કરવાની છે. આ અઠવાડિયામાં આપણા પરિવારના સભ્યો અને આપણા ઘરના વડીલો સાથે કોઈ જીભાજોડી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને કોઈ મોટા આર્થિક જોખમો નહીં કરવા, નહીં તો તમારા નાણાં ફસાઈ જાય. આ અઠવાડિયામાં કાયદાકીય બાબતોમાં ખૂબ જ સંભાળીને ચાલવું, નહીં તો કાયદાકીય બાબતો આપણી આજુબાજુ પેલા અજગર ભરડો નાખતા દેખાય છે, એમાંથી નીકળવું અઘરું પડે પછી. તે સિવાય જેને માતા પિતા પહેલેથી સાથે છે અથવા તો જીવનમાં છે એ લોકોને માતા પિતા માટે ચિંતા કરવી પડે તો નવાઈ નહીં. વેપારીઓએ ખોટો માલનો ભરાવો કરવો નહીં, બને એટલી ધીરજ રાખીને ચાલવું તમારા માટે જરૂરી દેખાય છે. ધનરાશિવાળાએ કોઈ નવા ભાગીદારમાં ખાસ સંભાળવું. અત્યારે છે ને ધનરાશિવાળા માટે કપરા સંજોગોની સામે લડવાની જે શક્તિઓ છે ને એ થોડી ઘટતી દેખાય, અહીંયા ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાની તબિયતનો ખ્યાલ રાખવાનો છે. તબિયતમાં બગાડ આવતો દેખાય છે અને જે લોકો પહેલેથી માનસિક રીતે પરેશાન છે એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવું, માનસિકતા બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી બહેનો જે પહેલેથી સ્થિર સ્વભાવની છે એ લોકો માટે સમય સારો છે. એ બહેનો આ અઠવાડિયામાં પોતાના અંગત વિકાસ માટે ઘણી બધી મહેનત કરશે, ઘણા બધા કાર્ય કરશે અને એનો લાભ પણ લેશે. હા, આ અઠવાડિયામાં સામાજિક સંબંધોમાં એક પેલી લક્ષ્મણ રેખા દોરીને કદાચ તમારે ચાલવું પડે તો નવાઈ નહીં. બહેનોએ થોડીક કાળજી અવશ્ય રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ જ સરસ.
લગભગ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ, જેની બાકી છે તે લોકો ધ્યાન આપીને એમાં આગળ વધે. અને મિત્રો, ધનરાશિવાળા વિદ્યાર્થીઓએ આગળના ધોરણમાં જવા માટે જે લોકોને પહેલેથી વિષય પસંદ કરવાના છે એની પર ધ્યાન અવશ્ય આપજો. જે રીતે આપણે 12મામાં જવું છે તો સાયન્સ, કોમર્સ શું લેવું એ પહેલેથી તમારી જે પોતાની શક્તિ છે ને એને અનુરૂપ લાઈન લઈને ચાલજો. કોઈના કહેવામાં કે કોઈના ભડકાવામાં આવી ને ખોટી લાઈનો પસંદ નહીં કરતા. 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ પાસ થશે અને આગળ વધશે એ લોકોએ પહેલેથી જ 10મા ધોરણથી જ પોતાનો અભ્યાસનો પાયો મજબૂત કરવાની જરૂરિયાત રહેશે. એ લોકોએ પહેલેથી જ એમાં ધ્યાન આપીને આગળ વધવું જરૂરી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર, આછો પીળો કલર, લીંબુ જેવો જેને કહીએ તે કલર, અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું થોડુંક સામાન્ય છે, પણ તમારા પોતાના પર પણ આધાર રાખશે. જો ખાવા પીવામાં ધ્યાન ના આપ્યું તો પેટને લગતા રોગ વધી શકે છે, આંતરડામાં તકલીફ આવી શકે છે. આ અઠવાડિયામાં પડવા વાગવાથી બચજો, નહીં તો તમારી કરોડરજ્જુમાં તકલીફ આવતી દેખાય છે, જે આપણા માટે બહુ મુશ્કેલીઓ લઈને આવે. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. વાહન ચલાવો તો એક્સિડન્ટ ન થાય એની કાળજી રાખવી. કોઈ પણ બેદરકારી વાહન ચલાવતી વખતે રાખવી નહીં. આ અઠવાડિયામાં જે લોકો શારીરિક રીતે નબળા છે ને એ લોકોએ પોતાના હાર્ટની સંભાળ જરૂર રાખવી જોઈએ. આ અઠવાડિયામાં હાર્ટને લગતા રોગ જે નબળા આરોગ્યવાળા લોકો છે એ લોકો માટે આવી શકે છે. સાવધાની રાખીને ચાલજો. સમયની સાથે ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. સોનું પહેરવું જોઈએ. સોનું ન પહેરો તો પીળો દોરો પહેરજો. કૂતરાને નિયમિત ખાવાનું આપજો. થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરજો ગુરુવાર. આ અઠવાડિયામાં બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય. ઘરના વડીલોની સેવા કરી શકાય. આ અઠવાડિયામાં છે ને ગુરુવારે મીઠી ભાખરી બનાવીને ગાય કૂતરાને ખવડાવજો. એનાથી પણ તમને બહુ સારો ફાયદો મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું આમ તો સારું છે. અત્યારે તમે સાડાસાતીમાંથી મુક્ત થયા છો. તમે તમારા વેપારને વધારી શકશો. વેપારને આગળ વધારવા માટે તમે થોડી મહેનત વધુ કરી શકશો. અને મિત્રો, અત્યારે શનિ આપના 3જા પરાક્રમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, તો આપણે સાહસ કરવાની વૃત્તિ મનમાં આવે. ચોક્કસ સાહસથી સફળતા મળતી હોય છે, પણ થોડુંક સંભાળીને ચાલજો. અત્યારે દેશ દુનિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે આગળ ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો શેર સટ્ટાકીય કામોમાં જોડાયેલા જે લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આવનારા સમયમાં તમારી આર્થિક જે પરિસ્થિતિ છે ને એમાં બદલાવ આવે, પણ તેની સાથે સાથે તમારી પારિવારિક જવાબદારીઓ વધતી દેખાય. આ અઠવાડિયામાં વેપારમાં સારો લાભ મળે. નોકરીમાં સારો દેખાવ કરીને આપણે આગળ જઈ શકીએ. પણ તમારી અંગત સમસ્યાઓનું નિરાકરણ આ અઠવાડિયામાં આવતું દેખાતું નથી, અને આ ન આવવાથી આપની તકલીફ થોડીક માનસિક રીતે વધતી દેખાય. થોડી ધીરજ રાખજો. મન મોટું રાખીને ચાલશો તો આ સમયને આપણે પસાર કરી શકીશું. હા, આ અઠવાડિયામાં એક ગુણ થોડો અલગ રીતે ઉભરતો દેખાય છે. તમારી સેવાભાવી વૃત્તિ બદલાતી દેખાય છે, તો એની પર ધ્યાન આપજો. સેવા કરવી જોઈએ. સેવા ન કરવાનો વિચાર ક્યારેય ન કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ માનસિક રીતે થોડીક પરેશાનીઓ વધતી દેખાય છે. શારીરિક રીતે તમને આ અઠવાડિયામાં મોટી રાહત મળતી દેખાય છે. શરીરમાં સ્નાયુઓનો જે દુખાવો છે તે ઘટતો દેખાય. કરોડરજ્જુની તકલીફ તમારી ઓછી થતી દેખાય. માનસિક રીતે થોડીક તકલીફો તમારી વધતી દેખાય છે. તો અહીંયા થોડી સાવધાની રાખજો અને થોડાક સહનશીલ બનીને ચાલશો તો વધુ ફાયદો થશે.
નોકરી કરતી સ્ત્રીઓએ ઉપલા અધિકારીઓ સાથે મનમોટાવ ટાળવાની જરૂરિયાત દેખાય છે. પોતાનો વેપાર કરતી બહેનોએ ઉધારીમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ, રૂકાવટોને દૂર કરીને તમે આગળ આવી ગયા છો. ચોક્કસ તમને સારી સફળતા મળે અને આવનારું વર્ષ તમારા માટે કંઈક વધુ પડતી સફળતાઓ લઈને આવે. તો મિત્રો ચોક્કસ તમે અભ્યાસમાં ધ્યાન આપો અને ધીરે ધીરે આગળ વધો. જીવનમાં ઘણા સારા ફાયદા મળી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ અઠવાડિયામાં આસમાની કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં પડવા વાગવાથી બચવાનું છે, નહીં તો તમારા મસલ્સને ઈજા થતી દેખાય છે. બરાબર, તમારા લિગામેન્ટ ફાટે, લિગામેન્ટમાં ઈજા થાય તો પાટો મરાવવો પડે, પ્લાસ્ટર કરાવવું પડે, નાનું સરખું ઓપરેશન પણ શક્ય છે. આ અઠવાડિયામાં છે ને પરિવારના સભ્યો તમને ગમતા નથી એવા કાર્ય કરે ને એના કારણે તમારું ટેન્શન વધે એવી પણ શક્યતાઓ ચોક્કસ દેખાય છે. વાહન ચલાવવામાં વધુ પડતા સાવચેત રહેવાની જરૂરિયાત છે. જે બહેનોને પહેલેથી ગર્ભાશયના રોગ છે, એમાં કોઈ તકલીફ છે, એવી બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવી અને યોગ્ય સમયે તમારા ગાયનેકને બતાવીને એની દવા, એનો ઈલાજ કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ મંદિરમાં નારિયેળનું દાન કરવું જોઈએ. કાળા અડદ, તલ, જવ, કાળું વસ્ત્ર આ વસ્તુ દાન કરવી જોઈએ. અને આ 7 દિવસ, અઠવાડિયાના 7 દિવસ રોજ 3 કૂતરાને નિયમિત ખાવાનું નાખજો તો ચોક્કસ તમને સારો ધનલાભ થશે. કોઈ મજૂરને પગરખાનું દાન આપી શકો છો. કોઈ ગરીબ વિધવાને તમે આર્થિક સહાય કરી શકો છો. અને મિત્રો કૌટુંબિક જે તમારા સભ્યો છે એની સાથેના સંબંધો મજબૂત કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. 29 માર્ચથી શનિએ રાશિ બદલીને તમારી રાશિમાં શનિ બીજા સ્થાનમાં ગોચરમાં આવી ગયા. પનોતીનો છેલ્લો તબક્કો તમારો શરૂ થયો. આ સમયમાં આંતરિક અને કૌટુંબિક તકલીફો વધે. આ અઠવાડિયું છે ને તમને તમારા જીવનની જે વાસ્તવિકતામાં જે કઠોરતા સમાયેલી છે એનો અનુભવ તમને ચોક્કસ રીતે કરાવશે. તો કુંભ રાશિવાળાએ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે. ખોટા સાહસ નહીં કરતા, આર્થિક બાબતોમાં બહુ મોટા જોખમ લેતા નહીં, કોઈ સરકારી અધિકારીઓ સાથે જીભાજોડી નહીં, એની સાથે કોઈ જાતની મનમોટાવની પ્રક્રિયાઓ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. નાણાકીય સમસ્યાઓમાં કદાચ તમે થોડો ઘણો રસ્તો કાઢી લેશો, પણ ત્યાં પણ થોડું સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે. જે લોકોનો પરિવાર સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ત્યાં મનમોટાવના પ્રશ્ન ઊભા થતા દેખાય છે. તો આવા લોકોએ પહેલેથી જ ચોખવટ રાખીને ચાલવું જરૂરી બનશે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા નવા અવરોધોનો સામનો કરવો પડશે, તો અહીંયા સાવધાની રાખીને ચાલજો, નહીં તો તમારી તકલીફ વધી જાય. આ અઠવાડિયામાં છે ને જે સમય તમારી સાથે ચાલવાનો છે એ તમને કંઈક શીખવી જશે અને તમારી જે ઉદારતા છે ને એમાં ઘટાડો થાય. તો અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું છે. શનિની ચાલ અત્યારે અલગ પ્રકારની છે, તો એની પર આપણે ધ્યાન અવશ્ય આપવું પડશે. અને તમારા વિરોધી, જેને તમે ઓળખતા નથી, જેને તમે જાણતા નથી, એ વિરોધીઓ તમારી પરેશાની વધારી જાય તો નવાઈ નહીં. તો સાવધાની જરૂર રાખજો. વેપારમાં પૂરતું ધ્યાન, વેપારમાં ખોટા જોખમ નહીં, કોઈ માલનો ભરાવો નહીં, અને વેપારીઓ અને ગ્રાહક સાથેની જે તમારી વાતચીત છે એમાં નમ્રતા જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને બી આ અઠવાડિયામાં નાની મોટી તકલીફો પડે છે. કુટુંબના સભ્યો સાથે મનદુખ થવાનો બહુ મોટો ચાન્સ છે. આ અઠવાડિયામાં કોઈ લખાણ કરવાનું હોય, કોઈ દસ્તાવેજ કરવાનો હોય તો ખૂબ જ કાળજી રાખીને આગળ ચાલજો.
નાણાકીય બાબતોમાં ખૂબ જ સંભાળીને આગળ વધવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને સાચું ખોટું ઓળખવાની કોશિશ કરજો. હું તો એવું માનું છું કે તમે ઓળખશો, વિચારીને કરશો, છતાં પણ સાચા ખોટામાં તમને નુકસાન થતું દેખાય છે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થી મિત્રો માટે ધારેલું પરિણામ કદાચ ન આવે એવી શક્યતાઓ છે, પણ આપણે આગળ જવાનું છે. થોડી વધુ મહેનત કરવાની તૈયારી રાખજો. પરીક્ષાઓ પૂરી થઈ પણ નવા વર્ષના અભ્યાસ માટેની થોડી તૈયારી તમારે અત્યારથી કરવી પડશે, નહીં તો આવનારા સમયનો અભ્યાસ તમને કદાચ અઘરો લાગે. તો વાલીઓએ પણ ધ્યાન આપવું જોઈએ, અને જે સમજદાર બાળકો છે એ લોકોએ પોતાની જે લાઈન છે એને પસંદ કરવામાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યને લગતી વાત કરીએ તો આ અઠવાડિયું થોડું મધ્યમ છે. આ અઠવાડિયામાં પેટ, આંતરડું અને તમારા ગુપ્તાંગોને લગતી સમસ્યાઓ વધતી દેખાય છે. પડવું, વાગવું, અકસ્માતથી ખૂબ જ બચવાની જરૂરિયાત આ અઠવાડિયામાં રહેશે. આ અઠવાડિયામાં છે ને શારીરિક થાક લાગે અને કંટાળાનો અનુભવ થાય, તો અહીંયા પણ તમારે સાવધાની રાખવી જરૂરી છે. પેટ પીળું, ઘૂંટણ, પગની પાનીઓ આ બધી જગ્યાઓમાં પણ નાની મોટી અસર દેખાય છે, તો સાવધાની રાખજો. ને જે લોકોને પહેલેથી જ મસલ્સના જે જ્ઞાનતંતુઓની તકલીફ રહે છે એવા લોકોએ પહેલેથી સાવધાની જરૂર રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનની સામે હાથ જોડીને પોતાના જીવનમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તેની માફી માંગવી જોઈએ. અડદ, ચણા, મરી આવી વસ્તુ દાન કરવી જોઈએ. કાળું વસ્ત્ર ભગવાનને દાન કરાવવું જોઈએ. કોઈક અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. કોઈ અપંગ વ્યક્તિને પૈસાની, કપડાની, ખાવાનાની મદદ કરવી જોઈએ. લોખંડના પાત્રમાં તેલ ભરી છાયાપાત્ર જોઈને આ પાત્ર ભગવાનની સામે દાન કરવું જોઈએ. મિત્રો આ અઠવાડિયામાં માંસ મદિરાથી દૂર રહેશો એટલો તમને વધુ ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક સમજી વિચારીને જીવનમાં આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમને સાચા ખોટાનું ભાન અઠવાડિયાના પહેલાં બીજા દિવસે જ મળી જશે. કોણ સાચું કોણ ખોટું એ તો ખરું, પણ સાથે સાથે આપણે કઈ દિશામાં છે, સાચી દિશામાં કે ખોટી દિશામાં, એનું જ્ઞાન પણ તમને આ અઠવાડિયામાં મળવાનું છે. મીન રાશિવાળા માટે શનિ પોતાની રાશિમાં છે, તો ખૂબ સંભાળીને ચાલવાનું છે. અત્યારે આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને લેવાનો. આ અઠવાડિયામાં પ્રોપર્ટીને લગતા કામોમાં ધ્યાન આપજો તો ચોક્કસ ફાયદો થશે. હા, આ અઠવાડિયામાં છે ને આર્થિક બાબતોમાં કોઈ લાલચમાં નહીં ફસાતા, નહીં તો મુશ્કેલીઓ વધશે. વેપારમાં પૂરતું ધ્યાન આપજો. વેપારમાં તમારી હાજરી હોવી જરૂરી દેખાય છે આ અઠવાડિયામાં, તો વેપારને રેડો મૂકીને, કોઈના ભરોસે મૂકીને આમ તેમ ફરતા નહીં. આ અઠવાડિયામાં જેટલી કાળજી રાખીને ચાલશો ને એટલું આવનારા સમયમાં તમને ફાયદાનું વાતાવરણ જોવા મળે. અને આ અઠવાડિયામાં છે ને મીન રાશિવાળાએ અંગત સંબંધોમાં ધ્યાન રાખવાનું છે. અંગત સંબંધોમાં છેતરાઈ નહીં જાઓ એનું ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. પારિવારિક સંબંધોમાં પણ થોડોક દબાણનો અનુભવ તમારે કરવો પડે, અહીંયા પણ ધ્યાન રાખજો. વેપારીઓએ પોતાના કામમાં પૂરતું ધ્યાન આપવાનું. નોકરિયાતોએ સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે. જો આ અઠવાડિયામાં તમે નોકરીમાં સારો દેખાવ નથી કરતા, ગેરહાજર રહ્યા, વગર કામે ખોટી રજાઓ પડી, તો આ બધું નોંધમાં લેવાશે. અને ટૂંક સમયમાં નોકરીમાંથી છૂટા થવું પડે એવો સમય આપણે જોવો પડે. તો આ બધી બાબતોને બહુ જ ધ્યાનમાં રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. જીવનસાથી સાથે બને એટલો ટકરાવ ટાળજો, નહીં તો તકલીફ વધે. અને મિત્રો
કેરેક્ટરની બાબતમાં ખૂબ જ સાવધાની રાખજો, નહીં તો જીવન બરબાદ થાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં છે ને આશા નિરાશાના હિંચકા પર બેસીને જીવવાનું છે. થશે કે નહીં, થાય કે નહીં થાય, કરીશ કે નહીં કરીશ, શું કરીશ શું નહીં કરું, આ અસમંજસ બહેનોએ આ અઠવાડિયામાં ભોગવવાની છે. બહેનો છે ને આ અઠવાડિયામાં વફાદારીનો મોહ રાખશે, પણ હું માનતો નથી કે તમને વફાદારી મળે. અહીંયા પણ સાવધાની ખૂબ જ રાખજો. આ અઠવાડિયામાં બહેનોએ કંઈ નહીં, બસ પોતાના આત્મવિશ્વાસને દ્રઢ બનાવવાનો છે, મજબૂત બનાવીને જીવનમાં જે સમસ્યા છે તેનો સામનો કરીને આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં પારિવારિક મિલકતોના ઝઘડામાં બને ત્યાં સુધી ભાગ નહીં લેતા, બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું છે, ઘણું સારું છે એમ કહીએ તો ચાલે. આગળના સમયમાં કરેલી મહેનત તમને સારું પરિણામ આપી જાય. હવે થોડા દિવસમાં તમારા પરિણામો આવશે, એમાં સારા માર્ક મેળવીને આગળ વધવાની આપણી જે ઈચ્છા છે તે પરિપૂર્ણ થતી દેખાય છે અને એમાં તમને ફાયદો પણ થશે. તો મિત્રો આ અઠવાડિયામાં થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી છે, કારણ કે પરિણામ સારા આવશે, બધું થઈ જશે, પણ આગળના અભ્યાસમાં આપણે પાછા ન પડી જઈએ એની કાળજી રાખજો. તો તૈયારી સાથે ચાલવું અને યોગ્ય સમયે યોગ્ય માણસની સલાહ અવશ્ય લેવી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આ અઠવાડિયામાં કલર જોઈએ તો આછો પીળો, અને અંકની દ્રષ્ટિએ જોઈએ તો 4 નંબર વધુ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયું થોડુંક સંભાળવાનું છે. ગરમીને લીધે માથાનો દુખાવો પરેશાન કરી શકે, શરીરમાં પાચન તંત્ર આપનું બગડી શકે છે, અપચાના ભોગ બનવું પડે, ઝાડા ઉલટી થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. જે લોકોને પહેલેથી કોલાઇટિસ જેવી અસર છે એ લોકોએ આ અઠવાડિયામાં શસ્ત્રક્રિયા કરાવવી પડે. પિત્ત કફની જેની પ્રકૃતિ છે એ લોકો માટે આ અઠવાડિયામાં હેરાનગતિ વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને થોડી ઘણી દુઃખની ઘડી પણ આપણી સાથે જોડાઈ શકે છે, તો એમાં આપણે નકારાત્મક વિચારો કરવાના નથી, એનાથી દૂર રહેવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. અડદ, ચણા, કાળા મરી આ વસ્તુ દાન કરવી જોઈએ. 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ. આ ઉપાય 7 દિવસ કરજો. તમને વેપારમાં થતું નુકસાન અટકી જશે અને તમારી તબિયત ઘણી સારી રહેશે. શનિની આરાધના, શનિના દાન, કોઈક અંધ વ્યક્તિની સેવા, કોઈ અપંગ વ્યક્તિની સેવા, પગરખાનું દાન ચોક્કસ આપણે સારા પરિણામ આપી શકે છે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.